રાજકોટમાં વહીવટી તંત્રએ સશક્ત નારી મેળાનું આયોજન કર્યું। મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે ઉદ્દેશની સાથે નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું। નારી મેળાની શરૂઆત જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ, ડીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સહિતના હોદ્દેદારોએ કરાવી હતી। નારી મેળામાં 100થી વધુ મહિલાઓએ સ્વદેશી વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં હેન્ડવર્ક, ગૂંથણકામ, જેતપુરની સાડી, ગાયના ગોબરમાંથી બનેલ વિવિધ વસ્તુઓ, સાગના લાકડામાંથી બનાવેલ વસ્તુઓ, ઝુમ્મર, સ્થાનિક ફરસાણની આઇટમો રાખવામાં આવી હતી। નારી મેળામાં ઉપલેટા, જસદણ, ધોરાજી, કોટડા સાંગાણી, લોધિકા સહિતના પંથકમાંથી આવેલી મહિલાઓએ સ્ટોલ લગાવ્યા હતા। અહીંયા આવો અને આત્મનિર્ભર બનવા માટે અહીંયા બધું આજે જોયું અને લેડીઝોને આગળ વધતા જોઈને મને ખુદને બી એમ થોડું કોન્ફિડન્સ આવે છે। તમારો બિઝનેસ કયો છે? તમને આમાં શા માટે રુચિ લાગી ગૂંથણમાં? જે આ જે કામ છે ને, હું નાનપણથી કરતી આવું છું, પણ જે આ મારું મિશન મંગલમમાંથી હું આવું છું અને એમાં આવ્યા પછી મને આમ મારી જે કળા હતી ને એ બહાર આવી અને એના થકી મને આમ આગળ વધવાનો અને મારી કલાકારી દેખાડવાનો મોકો મળ્યો અને આનાથી હું મારા ફેમિલીને થોડા ઘણી હેલ્પ કરી શકે છે। અમે બધી આ ગાયના ગોબરમાંથી બનાવેલી છે। જે ગાય માતાના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ હોય, એટલે ગાય માતાના છાણને આપણે બે ફાયદા, એક તો મહિલા નિર્ભર થાય, કારણ કે અમે બધી વિધવા બહેનો દ્વારા આ બધી વસ્તુ બનાવી આવીએ છીએ, એટલે મહિલાને પ્રોત્સાહન મળે, એને રોજગારી મળે। બીજા નંબરમાં કે ગૌશાળાને આર્થિક ગૌશાળા પણ મજબૂત બને, કારણ કે ગૌશાળામાં અત્યારે જે ગાયો છે એ બધી લૂલી, લંગડી, નિરાધાર ગાયો હોય, એ ગાયો માટે અને લેડીઝ માટે બે માટે થઈને અમે બધું પ્રોડક્ટ બનાવીએ છીએ। આત્મનિર્ભર બનવું જ જોઈએ મહિલાઓને, શું કહેવું? 100% આત્મનિર્ભર બનવું જ જોઈએ, કારણ કે અત્યારે મહિલાઓને ઘણી બધી આર્થિક મુશ્કેલી હોય, અત્યારે મોંઘવારી એટલી બધી છે, ફેશનનો જમાનો છે, તો એની અંદર મહિલા પાસે બે પૈસા હોય તો એ પોતે પોતાના ખર્ચો કરી શકે। સશક્ત નારી મેળાનો રાજકોટમાં પ્રારંભ થયો છે। રાજકોટના અમીનમાર્ગ રોડ ઉપર 100થી વધુ સ્ટોલ કે જે સ્વદેશી સ્ટોલ છે તે અહીં રાજકોટમાં અહીં રાખવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। નારી શક્તિને આગળ લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે સમગ્ર દેશમાં મહેનત કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં અત્યારે તમામ નારીઓને આગળ તેમને આવવા મળે અને તે પોતાના ધંધામાં જે પરિપક્વ બને તે માટે થઈને જિલ્લા વહીવટી તંત્રનું આ સુંદર આયોજન છે। આપણે વાત કરીએ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સાથે। મેડમ, નારી શક્તિને હંમેશા સરકાર પ્રોત્સાહન આપે છે, એમાં પણ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનું આજનું આયોજન, શું કહેશો આયોજન વિશે? સ્વાવલંબન, સ્વાભિમાન અને સશક્તિકરણ એના ત્રિવેણી સંગમ કહી શકાય એવો આજનો આ નારી સશક્તિકરણનો મેળો છે। આપ જોઈ રહ્યા છો એ રીતે સમગ્ર રાજકોટ જિલ્લાના અંતરિયાળ ગામમાંથી સખી મંડળની તમામ બહેનો અહીંયા આવી છે ને પોતે ઘરે જે કાંઈ વસ્તુ બનાવે છે, પોતાનામાં રહેલું જે કૌશલ્ય છે એના માધ્યમથી અહીંયા દરેક લોકોને વસ્તુનું વેચાણ કરી શકે ને આત્મનિર્ભર બની શકે, એ ઉદ્દેશથી આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર રાજકોટમાંથી, જિલ્લામાંથી બધા બહેનો અહીંયા આવ્યા છે અને પોતે આત્મનિર્ભર બની શકે એ મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીનો છે। મહિલા આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્ય છે। સર, જિલ્લા વહીવટી તંત્રનું એક સુચારું આયોજન, હંમેશા સરકાર આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે, શું અપીલ કરશો રાજકોટની અને જિલ્લાની જનતાને? ખૂબ સરસ આયોજન આપ જોઈ શકો છો કે અહીંયા જેતપુર, કોટડા સાંગાણી, ઉપલેટા, ન સિર્ફ રાજકોટના તમામ સ્વસહાય જૂથો પરંતુ બીજા પણ સેક્ટર્સ જે જેલ છે આને પણ આવરી લેવામાં આવ્યા છે અને બે મુખ્ય થીમ જે આપણે કહે છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વારંવાર આહવાન છે કે સ્વદેશી અપનાવવું જોઈએ, આ તમામ બહેનો સ્વદેશી પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે અને સાથે સાથે આનું સશક્ત સ્ત્રી થાય, મહિલાઓનું સશક્તિકરણ થાય, આને માટે આ ઉદ્દેશ્યથી આ તમામ સ્ટોલો જે છે મોટાભાગે તમામ મહિલાઓ દ્વારા ધારણ કરવામાં આવી રહી છે। બહેનોની આવકમાં વૃદ્ધિ થાય, બહેનોને વધુમાં વધુ એક્સપોઝર મળે અને મહિલા સશક્ત હશે તેને આ પોતાના પરિવારનું ખ્યાલ રાખી શકશે, પરિવારની આર્થિક સ્થિતિમાં પગભર થાય, મજબૂત બને અને જેથી આપણા દેશના જેટલા પણ આપણા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડિકેટર્સ છે, સોશિયલ ઇકોનોમિક કન્ડિશન છે, આ ઇમ્પ્રૂવ થાય। આ ઉદ્દેશ્યથી જીએલપીસી અને ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તમામ આજે આવતીકાલે 3 દિવસ સુધી રહેશે। મારી તમામ રાજકોટના નગરજનોને વિનંતી છે
કે આપ જરૂર આ મેળામાં પધારો. એકથી એક વધુમાં ઉત્તમથી ઉત્તમ વસ્તુ આપને જોવા મળશે. આપના પ્રયત્ન થકી આપણે વધુમાં વધુ સ્વદેશી અપનાવી શકીશું અને આ બહેનોની જે જીવન દશા છે આમાં પણ પરિવર્તન લાવી શકીશું. ચોક્કસથી જે રીતે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે થઈને જિલ્લા વહીવટી તંત્રનો જે આ ઉત્તમ હેતુ છે તે અત્યારે સાર્થક થઈ રહ્યો છે અને લોકો પણ વધુને વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે તે માટે થઈને તેમને અપીલ પણ કરી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.